નમસ્કાર, નર્મદા સમાચાર સાથે હું છું દિગ્વિજય। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચવાસીઓ શનિવારે 9 કલાક વીજ કાપ અને પાણી કાપ બંનેનો સામનો કરવા માટે તૈયાર રહો। આખરી ગરમીમાં વીજ કંપનીના મેજર મેન્ટેનન્સના લઈ અડધું ભરૂચ વીજળી અને આખું શહેર પાણી વગર તડપશે। વિશ્વની સૌથી મોટી માછલી વ્હેલ શાર્ક શનિવારે ભરૂચમાં 30 ફૂટ લાંબી વિશાળ મહાકાય શાર્કને નિહાળવાનો અનોખો અવસર। વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયું આયોજન। વિધાનસભાના દંડક એમએલએ દુષ્યંત પટેલ, કલેક્ટર તુષાર સુમેરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। ઝઘડિયા જીઆઈડીસીમાં 800 કર્મીઓનું અનોખું આંદોલન। આરતી ઇન્ડસ્ટ્રીઝના કર્મીઓના રાજીનામાનો નોટિસ પીરિયડ 3 મહિનાનો કરાતા કામ બંધ। રાતે મેલ કરી રાજીનામા આપવાનો સમયગાળો 1 મહિનાથી 3 મહિનાનો કરાતા કર્મચારીઓની કમાન છટકી। ભરૂચમાં ઉનાળાના પ્રારંભ સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની અને જેટકો દ્વારા સમારકામની શરૂઆત કરાઈ હતી। શનિવારે અડધા ભરૂચમાં 9 કલાકનું શટડાઉન લઈ 66 કેવીના 2 સબસ્ટેશન પર અગત્યનું કામ હાથ ધરાશે। આખરી ગરમીમાં વીજ કંપનીના મેજર મેન્ટેનન્સને લઈ અડધું ભરૂચ વીજળી અને આખું શહેર પાણી વગર તડપશે। શનિવારે 66 કેવી 532 સબસ્ટેશન અને 66 કેવી ભરૂચ બી સબસ્ટેશનમાં વીજ ટ્રાન્સમિશન વિભાગ જેટકો દ્વારા અગત્યની કામગીરી કરવાની હોવાથી શનિવારે સવારના 9 થી સાંજના 6 કલાક સુધી શટડાઉન લેવાયું છે। 532થી શક્તિનાથ સર્કલ, શક્તિનાથથી શ્રવણ ચોકડી, શક્તિનાથથી ભારતી રો હાઉસ સુધી, 532થી મોહમ્મદપુરા સર્કલ, મોહમ્મદપુરા સર્કલથી બંબાખાના, મોહમ્મદપુરાથી સંતોષી વસાહત, શ્રવણ ચોકડીથી જંબુસર ચોકડી, 532થી જૂનું ભરૂચ, ડુંગરી, શેરપરા રોડ તેમજ આજુબાજુના વિસ્તારો વીજ પુરવઠો મળી શકશે નહીં। સમારકામ પૂર્ણ થઈથી આગોતરી જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવશે તેમ ડીજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે। હવે આને લઈને ભરૂચ શહેરને શનિવારે સવારે 7 થી સાંજે 6 કલાક સુધી પાણી પુરવઠો પણ નહીં મળે। વીજળી નહીં હોવાથી ફિલ્ટ્રેશન પ્લાન્ટ અને 14 ટાંકીઓ ઉપર પાણી પહોંચાડી નહીં શકાતા શનિવારે શહેરીજનોએ વીજળી પાણી વગર દિવસ વિતાવવો પડશે। એટલે શુક્રવારે જ પાણીનો પૂરતો જથ્થો રાખવા પાલિકાએ સૂચના આપી છે। વિશ્વનો સૌથી મહાકાય જીવ વ્હેલ શાર્ક માછલી આપણને ભરૂચમાં જોવા મળશે। 8 જૂન વિશ્વ સમુદ્ર દિવસ અંતર્ગત ભરૂચ આનંદ નિકેતન કેમ્પસ ભરૂચ, વન વિભાગ, રોટરી ક્લબ, સી સ્ક્રેપ્સ, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા તથા ટાટા કેમિકલના ઉપક્રમે શનિવારે 11 મેના રોજ પર્યાવરણ બચાવો, સમુદ્ર બચાવોના શ્રેષ્ઠ વિચાર તેમજ વિશ્વના સારા ભવિષ્યના નિર્માણ હેતુ શાળા પરિવાર દ્વારા એક નોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। વિશ્વની સૌથી મોટી વ્હેલ શાર્ક થકી શાળા પરિવાર તરફથી મહીસાગર બચાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસે આનંદ નિકેતન ભરૂચ કેમ્પસના તમામ વિદ્યાર્થીઓ પોતાની કુશળતા અને મહાસાગર પ્રત્યેની પોતાની રુચિ વિવિધ પ્રવૃત્તિઓ થકી આપની સમક્ષ રજૂ કરશે, જેમાં શિક્ષણ અને કલાનો સમન્વય જોવા મળશે। કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ વિધાનસભાના ઉપદંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ તેમજ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની રહેશે। કાર્યક્રમ શનિવારે સવારે 9 થી સાંજે 7 કલાક સુધી ભરૂચ સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ખાતે યોજવામાં આવશે। We have kind of organized whale shark, दुनिया की सबसे मोटी मछली व्हेल शार्क भरूच बालकों को दिखाने के लिए और भरूच बालकों को हम लोग दुनिया से बहुत दूर में जो रहते वो भी दरिया में कितनी असर करने की कार्यक्रम करते वो समझाने के लिए ये कार्यक्रम कल एक स्पेशल प्रोग्राम किया जाता है। ये प्रोग्राम का सपोर्ट स्पेशली WTI वाइल्ड लाइफ ट्रस्ट ऑफ इंडिया, सीकास, गुजरात फॉरेस्ट डिपार्टमेंट અને ભરૂચની અંદર हमारी रोटरी क्लब ऑफ भरूच एंड आनंद निकेतन स्कूल सब मिलके ये प्रोग्राम किया जाता है। ये प्रोग्राम का मेन हेतु ये है कि बच्चे समझे कि चावज में रह के या भरूच में रह के जहाँ पे भी आप जो कचरा रोड साइड में फेंकते हो वो अल्टीमेटली एंड्स अप इन दरिया में जाके जॉइन हो जाता है, जिसको बहुत सारे बड़ी बड़ी मैमल्स, डॉल्फिन्स, वेल्स, इवन कछबो, दरियानी कछबो, उनको उनका फेवरेट मनपसंद खुराक जेलीफिश करके सोच के खाने को ट्राई करते। 8 जून वर्ल्ड ओशन दिवसना उजवणी निमित्ते आनंद निकेतन स्कूल भरूच तथा रोटरी क्लब ऑफ भरूच द्वारा आयोजित વાલી વ્હેલ શાર્ક જે દરિયાની સૌથી વિશાળ માછલી છે એના સંરક્ષણ અને એના અવેરનેસ માટે આવતીકાલે 11 તારીખે સવારે 9:30 કલાકેથી રોટરી ક્લબ ભરૂચ ખાતે આ મહાકાય વ્હેલ શાર્કના સંરક્ષણ અંગે એક જાગૃતિ કાર્યક્રમ યોજાનાર છે। અને દરિયાની લુપ્ત થતી પ્રજાતિમાંની વ્હેલ શાર્ક્સ સાથે સાથે દરિયાની જીવસૃષ્ટિના સંરક્ષણ અંતે આપણે કેવી રીતના ભાગીદારી નોંધાવી શકીએ એ હેતુથી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે।
કંપનીઓમાં આંદોલન, હડતાલ, વિરોધ વંટોળ, પગાર, રજા, પેન્શન, લાભો સહિતને લઈને થતા હોય છે. જોકે ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં 800 કર્મચારીઓએ પોતાની કંપની સામે હડતાલ, રાજીનામાના નોટિસ પીરિયડને અવધિ 1 મહિનાથી વધારી 3 મહિનાની કરતા કરી છે. ઝઘડિયા આરતી ઇન્ડસ્ટ્રીઝમાં કામદારોના આક્ષેપ મુજબ કર્મચારીઓનું છેલ્લા કેટલાક સમયથી શોષણ થતું હતું, જેના કારણે કર્મચારીઓ બિલાડીના ટોપની જેમ ધડાધડ રાજીનામા આપી રહ્યા હતા. કર્મચારીઓ કંપની છોડી ચાલ્યા જતા હોય તેમને અટકાવવા મધરાતે કંપનીએ મેલ કરી રાજીનામા આપવા માટે નો નોટિસ પીરિયડ 1 મહિનાથી વધારી 3 મહિના કરી દીધો હતો. હવે થવાનું શું હતું? ગુરુવારે બપોરે કામદારોનો પારો છટકતા તેઓએ ચાલુ કંપની અને ફરજે હડતાલ પાડી હતી. કંપનીની આવી ગેરકાયદે પ્રથાને લઈ 800 જેટલા કામદારો કંપની બહાર આવી જઈ વિરોધ ઉપર ઉતરી પડ્યા હતા. કર્મચારીઓનું કહેવું હતું કે અમારું મેનેજમેન્ટ કે એચઆર સાંભળતું નથી. ગેરકાયદે 3 મહિનાનો રાજીનામાનો સમયગાળો જે કરાયો છે તે પાછો ખેંચવા હડતાલ પાડવામાં આવી છે. આરતી ઇન્ડસ્ટ્રીઝમાં એક નિયમ છે કે આર્થિક ફેમિલી છે, પણ એ ખરેખરમાં એક ખોટી વાત છે. કેમ કે અહીંયા ફેમિલી સાથે બહુ પાર્સાલિટી કરે છે આ લોકો. એક નિયમ છે કે 2 ઓફ છે અહીંયા, અને એક નિયમ અત્યારે આ લોકોએ લાગુ પડ્યો છે કે 1 મહિનાની જગ્યાએ 3 મહિના નોટિસ પીરિયડ જોવે છે. તો આ બધો અમારો વિરોધ છે કે આ બધો નિયમ તમે બદલો, કાં તો બધાનો બેફ કરો, કાં તો પછી રિઝાઇનનું માટે તમે કંઈ એ કરો, 1 મહિનાનું બધાનું માટે રેઝિગ્નેશન પીરિયડ લાવો. કેમ કે આની માટે આ લોકો કશું કરે નહીં તો અમે વિરોધ પ્રદર્શન જારી રાખીશું. અને અમે કોઈ યુનિયન બનાવવા માગતા નથી. અમારો ખાલી અમારો અભિપ્રાય છે કે આ ખાલી તમે અમારો વિરોધ જ છે કે તમે ખાલી આ કેન્સલ કરવા માંગો. બસ જે 3 મહિના વાળો છે તે નિયમ કેન્સલ કરો ને ઓફ કરો. જે ઓફ તમે કરો તો બધાનો 2 કરો, કાં તો પછી બધાના સિંગલ ઓફ કરો. ગત નાણાકીય વર્ષમાં અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારના રહીશોને પ્રોત્સાહક વેરા સ્કીમ હેઠળ 10 થી 15% લાભ આપી વધુ વેરો ખંખેરી લીધા બાદ હવે 10% મિલકત વેરો વધારી દેવાતા લોકો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે. ગત માર્ચ મહિનામાં નગરપાલિકાના સત્તાધીશોએ થોકબંધ જાહેરાતો કરી લોકોને વેરા પ્રોત્સાહક સ્કીમ હેઠળ લાલચ આપી જૂનો તેમજ આગામી વર્ષ માટેનો એડવાન્સ ટેક્સમાં ડિસ્કાઉન્ટ ઓફર આપી વેરાની વસૂલાત કરી હતી. હવે નગરપાલિકાએ મિલકત વેરામાં 10%નો વધારો ઝીકી દીધો છે. આ જાહેરાતના પગલે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે અને છેતરાયા હોવાની લાગણી અનુભવી છે. મળતી માહિતી પ્રમાણે નગરપાલિકા અધિનિયમ 2007થી દર વર્ષે નગરપાલિકા દ્વારા દર 2 વર્ષે મિલકત વેરામાં 10%નો વધારો કરવામાં આવે છે. એ અધિનિયમ હેઠળ રાજ્યની મોટાભાગની પાલિકાઓએ મિલકત વેરામાં 10%નો વધારો જાહેર કર્યો છે. હજુ હમણાં પ્રોત્સાહક સ્કીમનો લાભ જાહેર કરી હવે આ અધિનિયમના બહાના હેઠળ 10%નો વધારો ઝીકી મોંઘવારીની વર્તમાન કમરતોડ પરિસ્થિતિ વચ્ચે પાછલે બારણેથી વેરો વધારી લોકોને વધુ એક માર અપાયો છે. અંકલેશ્વર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જહાંગીર ખાન પઠાણે આ અંગે નગરપાલિકાના શાસકોને તીખી આલોચના કરી છે અને વેરામાં કરાયેલ વધારા સામે પ્રજાહિતમાં વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં ગઈ ફેરી સરકારશ્રીનું જાહેરનામું પડ્યું હતું કે ભાઈ જે કોઈ પૈસા ભરે તેને અમે 10%ની માફી આપીશું અને જે એડવાન્સમાં પૈસા ભરે તેને 15%ની માફી ઓનલાઈનમાં ભરશે તેને આપીશું. પણ સરકારનો હમણાં મને ખ્યાલ પડવા મેં વાંચ્યું નથી, લેકિન એવું મારા સૂત્રોએ કીધું છે કે ભાઈ સરકારમાંથી એક પરિપત્ર આવ્યું છે કે જે કંઈ તમે હાલની અંદરમાં જે નગરપાલિકાના ટેક્સો વસૂલ કરો છો તેની અંદરમાં 10%નો વધારો કરીને નવા ટેક્સો આપણે લેવાના છે. પહેલાં તો લડ્ડુ હાથમાં આપ્યો ને હવે પતાસો આપીને અમને છેતરવાના ધંધા ગામને કરી રહ્યા છે. એ યોગ્ય નથી, કારણ કે હાલની હાવ મોંઘવારી મોંઘવારીના હિસાબે લોકોને ખાવાના ફાફા પડે છે. આવા 10% વધારો કરવાથી શું તમને ફાયદો થશે? તમારે એને બોર્ડમાં લાવશે ત્યારે હું સખત વિરોધમાં કરીશ અને ગામને જાગૃતતા તરીકે બી કરીશ કે તમે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં તમારા આવો અને એમના સામે તમે વિરોધ નોંધાવો. અમે ભેગા ગઈ વિરોધ પક્ષના નેતા તરીકે હું છું એટલે હું એનો વિરોધ નોંધાવીશ અને આવા 10%ના વધારાને કોઈ બી હિસાબમાં સાંખી નહીં લેવાય તેવા પ્રયત્નો હું મારા તરફથી કરવાનો છું. વાલિયા ગામમાં આવેલ પાણીની ટાંકી નજીક ખમણ નાસ્તાના વેપારીના ઘરમાં આગ લાગતા તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો. વાલિયા નેત્રંગ માર્ગ ઉપર આવેલા ગ્રામ પંચાયતના વોટર વર્ક્સ પાછળ રહેતા દિલીપભાઈ વાડિયા 4 રસ્તા ઉપર ખમણ નાસ્તાની દુકાન ચલાવે છે. જેઓના ઘરમાં આજરોજ વહેલી સવારે શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે નાસભાગ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો અને ગ્રામ પંચાયતની કચેરીએ જાણ કરતા પંચાયતના કર્મીઓ પાણીનું ટેન્કર લઈ દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ થઈ નથી. દિલીપભાઈ વિનુભાઈ વડેરા, વાલિયા ગામ, વાલિયા તાલુકો, ભરૂચ જિલ્લો, રહેવાસી વાલિયા, પાણીના ટાંકા પર આગ લાગો સવારે લગભગ 8:30ની આસપાસ આગ લાગી. અમે બહાર ઉતરેલા હતા, બેડરૂમ બંધ હતું, અંદરથી વાળો નીકળ્યો તો મેં બેડરૂમ ખોલ્યું
પહેલું તો એટલો બધો ધુવાળો હતો કે શ્વાસ નહોતો લે, તોય છતાં મેં એક ગોળો હતો પાણીનો મેં અંદર નાખ્યો, પણ એ આગ એનાથી નહીં થઈ. પછી બહારની બધી અમારી બહારના જે રહેવાસી હતા એ બધા દોડીને આવ્યા અને આગ બુઝાવવાનું કામ ચાલુ કર્યું. પછી પંચાયતે ટેન્કર મોકલ્યું, એનાથી પાણી લઈ અને બેડરૂમમાં પાણી નાખ્યું. આગ તો બુઝાઈ ગઈ, પાંડવની વસ્તુ હતી તે બધી નાશ થઈ ગઈ. અને વસ્તુમાં એમાં રકમ ઓછામાં ઓછી 7.5 લાખ રૂપિયા હતી, જે અમારા વેપારીને આપવા હતું રાખેલી હતી, તે બધું ભરી અને સામાન જે અંદરનો હતો એ ભરી ગયો. અંકલેશ્વરના કોસંબડી અને રાજપીપળા ચોકડી પાસેથી ચોરીના એસએસના સામાન સાથે 5 ઇસમોને કુલ રૂપિયા 8,50,000ના મુદ્દામાલ સાથે 3 દિવસમાં ઝડપી લીધા હતા. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાગરાના ગેલંડા ગામે ત્રિમૂર્તિ ફેબ્રિકેટર્સ કંપનીમાંથી ગત 7 જૂને ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 ઇસમો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નોરિસ કંપનીની બાજુમાં નહેર પાસે ફરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે કોસંબડી ગામમાં રહેતો આકાશ ઉર્ફે કાલુ વસાવા, મોહિત પલે અને અન્ય 3 મિત્રો ગોરિયા, દાદુ, બિપલા સાથે મળી કંપનીના કમ્પાઉન્ડમાંથી રૂપિયા 3.87 લાખનો એસએસનો સામાન ચોરી કર્યો હતો. જે સામાનને લઈ આવવા ડ્રાઈવર હરેશ ચૌહાણ સાથે પિકઅપ વાન અંકલેશ્વરના ભંગારિયા મોન્ટુ પાસવાને મોકલી ચોરીનો માલ ખરીદી લીધો હતો. જે બીજા ભંગારના વેપારી દિનેશ જૈનને વેચી દેતા તેને અંકલેશ્વર જીઆઈડીસીની જાનવી મેટલના સુરેશ જૈનને સામાન વેચી માર્યો હતો. જેનો ગોડાઉનમાંથી ચોરીનો માલ, 5 મોબાઈલ અને પિકઅપ વાન મળી રૂપિયા 8,50,000ના મુદ્દામાલ સાથે 5 આરોપીની ધરપકડ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સિલિકોન કંપનીમાં સેફટી વિના શેડ ઉપર પતરા લગાવતો કામદાર નીચે પટકાતા તેનું ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું. વાલિયા તાલુકાના પઠાર મોદી ફળિયામાં રહેતો 27 વર્ષીય નિલેશ વસાવા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સિલિકોન કંપનીમાં અન્ય 5 કામદારો સાથે શેડ પર પતરા ફિટ કરી રહ્યો હતો. તે દરમિયાન સેફટીના અભાવે સિમેન્ટનું પતરું તૂટી પડતા તે નીચે પટકાતા તેને શરીર ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સંજયભાઈ વસાવા પતરાનું કામ કરવા આવ્યા હતા સિલિકોન કંપનીમાં. નિલેશભાઈ, સંજયભાઈ, જિગ્નેશભાઈ, મહેન્દ્રભાઈ, એમાંથી નિલેશભાઈનું પતરું પર બેઠો તો પતરું તૂટી ગયું ને નિલેશભાઈ નીચે પટકાઈ ગયા ને મરી ગયા. કંપનીએ કંઈ સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ એવું કશું આપ્યું નહીં. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ભરૂચ, દહેજ, અંકલેશ્વર, વાગરા, જનોર સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસેલા મહેશ્વરી સમાજના લોકોએ મહેશ્વરી સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરી હતી. નીલકંઠેશ્વર મંદિરે મહેશ ભગવાનની પૂજા, યાચના, શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના નાના બાળકો અને યુવા યુવતીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિના ગીત, રાસ ગરબા સહિત વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા. સમાજના લોકો દ્વારા વહેલી સવારથી પૂજા અર્ચના ચાલી હતી. વડીલોના સન્માન બાદ ભોજન પ્રસાદી લઈ કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો. ભરૂચના ડભોઈવાડ કોલીવાડ વિસ્તારમાં ખંડિત હાલતમાં રહેલા 90 વર્ષ જૂના શિવજીના મંદિરનું આજે ભૂમિપૂજન કરાયું. અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિન્દુ ધર્મસેનાના કાર્યકર્તાઓ દ્વારા ભરૂચ શહેરમાં આવેલા કોલીવાડ ડભોઈવાડ વિસ્તારમાં લગભગ 90 વર્ષથી જૂનું મંદિરનું આજે સંતો મહંતોના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. કોલીવાડ વિસ્તારમાં વર્ષોથી ખંડિત હાલતમાં આ શિવજી મંદિર હતું, જે મંદિરના નિર્માણ માટેની જવાબદારી હિન્દુ ધર્મસેના દ્વારા લેવામાં આવી છે. આ પ્રસંગે સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ, માધવપ્રિય સ્વામી, ઇન્દ્રસિંહ પરમાર, જીણા ભરવાડ, કાઠી બાપુ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત અધ્યક્ષ નવતો સ્વામીજી પ્રેરિત હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લા દ્વારા આજે આદરણીય માધવપ્રિય સ્વામી, સોમદાસ બાપુ, દેવુબા કાઠી અને ભરૂચ શહેર જિલ્લા હિન્દુ ધર્મ સેનાની ટીમ જીણાભાઈ ભરવાડ, ઇન્દ્રસિંહ પરમાર, રાહુલભાઈ વસાવાના ભગીરથ આશીર્વાદ અને પ્રયત્નથી 100 વર્ષ પુરાણું પ્રગટેશ્વર મહાદેવ મંદિર કોલીવાડ વિસ્તારમાં અપૂંચિત હાલતમાં પડેલું હતું અને અમારો હિન્દુ ધર્મનો સેનાનો હેતુ ગૌ, ગંગા, ગાયત્રી, ગીતાને હિન્દુ ધર્મ સંસ્કૃતિ પરંપરાઓ રક્ષણનો જે હતો એનો પહેલો હેતુ હતો. એટલે આખા ગુજરાતમાં સૌ પ્રથમવાર અપૂંચિત મંદિરને રાહુલભાઈ વસાવા એમની ટીમે પૂજાપાઠની જવાબદારી લીધી. એનું જીર્ણોદ્ધારનું કાર્ય આજે ખાતમુહૂર્ત સાધુ સંતોના આશીર્વાદથી કર્યું. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત સંતોના નેજા નીચે ચાલતી અમારી હિન્દુ ધર્મ સેના દ્વારા ભરૂચ ટીમ એમાં
સરસ મજાની ગુજરાતમાં સૌ પ્રથમવાર શુભ શરૂઆત જે હિન્દુ ધર્મ સેનાના મુખ્ય ઉદ્દેશ્યો છે ગૌરક્ષા, રાષ્ટ્રરક્ષા, ધર્મરક્ષા, એમાંય લો એક જે અપૂજિત ગુજરાતની અંદર મંદિરો હોય એ મંદિરોને પૂજિત કરવા, નવનિર્મિત કરવા એ ઉદ્દેશ્યને સાર્થક કરતી અમારી હિન્દુ ધર્મ સેના ટીમ ભરૂચ જિલ્લા દ્વારા સરસ મજાનો અહીં ભરૂચ જિલ્લાની અંદર 90 સાલ પુરાણા અહીંયા શિવજીનું મંદિર હતું એ શિવજીના મંદિરને આજરોજ ભૂમિપૂજન કરી અને નવનિર્મિત કરવા અમારી હિન્દુ ધર્મ સેના ટીમ જઈ રહી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર ગામની નવી નગરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. અંકલેશ્વરના સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો બુટલેગર મનીષ ઉર્ફે મનો કાલિદાસ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 12 નંગ બોટલ મળી કુલ 4000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર મનીષ વસાવાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક મળી. હજરત મોહમ્મદ પૈગંબર પર ટિપ્પણી બાદ સોશિયલ મીડિયામાં જેલ ભરો આંદોલનના ફરતા થયેલા મેસેજને લઈ તકેદારીના ભાગરૂપે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે અપીલ કરવામાં આવી હતી. આ શાંતિ સમિતિની બેઠકમાં પીઆઈ અને પોલીસ જવાનો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તો વાલિયા ખાતે પણ નવનિયુક્ત મહિલા પીઆઈ BL મહેરિયાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભરૂચના રાજ જ્વેલર્સની સામે રિક્ષામાં લિફ્ટ આપી 2 મહિલા મુસાફરોને મહિલા સહિત રિક્ષા ચાલકે વાતોમાં બોળવી સોનાના ઘરેણા મળી કુલ 99,000ની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચના નવચોક હેઠાણા વિસ્તારમાં રહેતા વિલાસબેન યાદવ અને તેઓના ઓળખીતા ભારતીબેન જાદવ નારાયણ બાપુના આશ્રમથી બાઇક લઈ ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ભરૂચની ICICI બેંક પાસેથી રાજ જ્વેલર્સની સામે રિક્ષા ચાલકે તેઓને બાઇકનું પૈડું હલતું હોવાનું કહી રિક્ષામાં લિફ્ટ આપી હતી. જે રિક્ષામાં પહેલાથી 2 મહિલા મુસાફર હાજર હતી. તે સમયે રિક્ષા ચાલકે રિક્ષામાં સવાર અન્ય મહિલાઓએ શક્તિનાથ કરિયાણું લેવાનું હોવાનું કહી શક્તિનાથ લઈ જતા એક બાઇક ચાલક 2 વાર રિક્ષા પાસે આવતા રિક્ષા ચાલકે મહિલાઓને આ લૂંટવાની ફિરાકમાં હોવાનું કહી તેઓએ પહેરેલ સોનાના ઘરેણા પાકીટમાં મુકાવી દીધા હતા અને શક્તિનાથ આવતા અંદર સવાર મહિલા નીચે ઉતરી ગઈ હતી અને પોતાનું પર્સ પડી ગયું હોવાનું કહી વિલાસબેન યાદવ અને ભારતીબેનના પાકીટમાં તપાસ કરવા લાગી હતી. તે દરમિયાન બંને મહિલાઓની નજર ચૂકવી સોનાના ઘરેણા મળી કુલ 99,000ની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. ચીલઝડપ અંગે A ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ચીલઝડપ કરી ફરાર થઈ ગયેલા રિક્ષા ચાલક મોહમ્મદ અશફાક મોહમ્મદ અબ્બાસ શેખ અને શાહીનબેન યાસીન શેખને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના વેજલપુર નિઝામવાડી પાણીની ટાંકી પાછળ બંબાખાનામાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણા મળી કુલ 1.48 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચના વેજલપુર નિઝામવાડી પાણીની ટાંકી પાછળ બંબાખાનામાં રહેતા સંજય મિસ્ત્રીના પત્ની ઘરના ઉપરના માળનું તાળું મારી બાળકો સાથે સાસરીમાં પારસીવાડ ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોનાના ઘરેણા તેમજ રોકડા 38,000 મળી કુલ 1.48 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે B ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ પાસે કપચી ભરેલ હાઈવા ટ્રકમાં અચાનક ધુમાડા નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જય જલારામ કાર્ટિંગનો હાઈવા ચાલક કપચી ભરી આજરોજ ભરૂચ દહેજ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન નંદેલાવ ઓવરબ્રિજ પાસે અચાનક ધુમાડો નીકળવા લાગતા સમય સૂચકતા વાપરી ચાલકે હાઈવા ટ્રક થોભાવી દીધું હતું અને ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને પગલે ભરૂચ દહેજ માર્ગ ઉપર વાહનોની કતારો જોવા મળી હતી. ભરૂચ LCB પોલીસે વાગરા ડેપો પાસે આવેલ સબર નામની દુકાન પાસેથી જુગાર રમતા એક જુગારીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCB પોલીસ મથકનો સ્ટાફ વાગરા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વાગરા ડેપો પાસે આવેલ સબર નામની દુકાન નજીક જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ 11,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી ઇબ્રાહીમ પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય 4 જુગારી વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચવાસીઓ શનિવારે 9 કલાક વીજ કાપ અને પાણી કાપ બંનેનો સામનો કરવા માટે તૈયાર રહો.
આકરી ગરમીમાં વીજ કંપનીના મેજર મેન્ટેનન્સના લઈ અડધું ભરૂચ વીજળી અને આખું શહેર પાણી વગર તડપશે. વિશ્વની સૌથી મોટી માછલી વ્હેલ શાર્ક શનિવારે ભરૂચમાં 30 ફૂટ લાંબી વિશાળ મહાકાય શાર્કને નિહાળવાનો અનોખો અવસર. વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયું આયોજન. વિધાનસભાના દંડક MLA દુષ્યંત પટેલ, કલેક્ટર તુષાર સુમેરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ઝઘડિયા GIDCમાં 800 કર્મીઓનું અનોખું આંદોલન. આરતી ઇન્ડસ્ટ્રીઝના કર્મીઓના રાજીનામાનો નોટિસ પીરિયડ 3 મહિનાનો કરાતા કામ બંધ. રાતે મેલ કરી રાજીનામા આપવાનો સમયગાળો 1 મહિનાથી 3 મહિનાનો કરાતા કર્મચારીઓની કમાન છટકી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.